મસાજ સ્પાની આડમાં વિદેશી યુવતીઓ મારફતે દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચલાવતા મહિલા સહિત 4 ઇસમોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એએચટીયુ ભરૂચે ઝડપી પાડી ₹1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ એએચટીયુના ચાર્ટર મુજબની કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપેલ તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલના માર્ગદર્શન મુજબ એએચટીયુના પીઆઈ એનઆર ચૌધરીએ સ્ટાફની ટીમો બનાવી કાર્યરત કરેલ અને સ્ટાફ દ્વારા પોતાના બાતમીદારોને એક્ટિવ કરવામાં આવેલ તે દરમિયાન એએસઆઈ કનકસિંહ શાંતિલાલને બાતમી મળેલ કે ભરૂચ શહેર વિસ્તારના લિંક રોડ પર આવેલ સિલ્વર સ્ક્વેર શોપિંગમાં આવેલ શાઇન સ્પામાં મસાજ સ્પાની આડમાં બહારથી છોકરીઓ મંગાવી કૂટણખાનું ચલાવવામાં આવે છે, જેના પગલે બાતમીવાળી જગ્યાએ જઈને રેડ કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઈ આવતા આ દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ થાઇલેન્ડની 2 યુવતીઓ તથા શાઇન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક કવિતાબેન તથા સ્પામાં કામ કરતો ઇસમ કરણ ઠાકોર અને અન્ય ગ્રાહકો પ્રજ્ઞેશ પટેલ, કૃણાલ પટેલ તથા હિતલકુમાર પટેલ મળી આવેલ તમામ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। સાથે જ ₹1.5 લાખના 6 મોબાઈલ, ₹8,000 રોકડા સહિત ₹1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ શહેરમાં 2 દિવસમાં 3 સ્પામાં ચાલતા સેક્સ રેકેટને પોલીસે ઝડપી પાડતા સમગ્ર શહેર તથા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો।